થરાદ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની અરજી વારંવાર આપવામાં આવી હતી, પરંતુ હજી સુધી યુવતીને પોલીસ સ્ટેશને નિવેદન માટે લાવવામાં આવી નથી. યુવતીના પિતાએ જણાવ્યું હતું કે મારી દીકરીએ થરાદ મહિલા અભિયાન ટીમની મદદ માંગી હતી, જ્યાં મહિલા અભિયાન ટીમના ગાડીનો ડ્રાઈવર મારી દીકરીને પ્રેમમાં ફસાવીને ભગાડી લઈ ગયો છે. મારી દીકરીના 3 સંતાનો છે, જે માતા વિહોણા બન્યા છે. ગમે તે ભાગે આ માસૂમ બાળકોને માતા સાથે મિલન કરાવો, જેથી થરાદ પોલીસ સ્ટેશનમાં વારંવાર રજૂઆત કરાઈ હતી. યુવતીની માતાએ જણાવ્યું હતું કે મારી દીકરી ભગાડી જનારા મહિલા અભિયાન ગાડીનો ડ્રાઈવર એની બહેન થરાદ પોલીસ સ્ટેશનમાં નોકરી કરતી હોવાથી અમારું કોઈ સાંભળતું નથી, જે અમે ગરીબ પરિવાર 3 મહિનાથી ધરમ ધક્કા પોલીસ સ્ટેશનમાં ખાઈ રહ્યા છે. યુવતીના માતા પિતાની એક જ વિનંતી છે કે મારી દીકરીને એક અમારી સમક્ષ પોલીસ સ્ટેશનમાં નિવેદન માટે બોલાવવામાં આવે. હાજી, મારું ગામ ઈડાટા, મારું નામ બારોટ હરદાનભાઈ જક્ષીભાઈ, અને મારી દીકરી રમીલાબેન ગામ કરબણમાં પહેણાવલ, હાલે એ વજેગઢ રહે છે. છતાં તમે જુઓ તો એમને બંને સાથે થોડો ઝઘડો એ મેન્ટલ થઈ, એટલે એ બેને 181ને ફોન કર્યો. 181 ગાડી આવી અને ગાડીવાળા મુકેશભાઈ ધનાભાઈ ડોવાના આ મારી દીકરીને પ્રેમ જાળમાં ફસાવી ફોસલાવી અને ભગાડી ગયેલ છે. અને આજ દાડા સુધી કોઈ સરકાર મારું કોઈ તમે જુઓ તો રાડ ફરિયાદ સાંભળતી નથી. બધા એમને 3 દીકરા છે, છોકરા છે, અને એમની બેન ચકી થરાદ પોલીસ સ્ટેશનમાં નોકરી કરે છે. એના લીધે કે મારી કોઈ ફરિયાદ સાંભળતું નથી. તે સાહેબ શ્રીને વિનંતી, મારી દીકરી એકવાર મારા સામે લાવીને મને બતાવે. મારું નામ બારોટ સુરેશભાઈ ભૂમાભાઈ, ગામ ઈટાટા. મારી ભત્રીજી રમીલાબેન હરદનભાઈ આજ 3 મહિના થવા આવેલ છે, અને 29/12ની એક અરજી આપેલી, એના પછી 1/4ની અરજી આપેલી, એના પછી 1 તારીખ 4/1/2024ની અરજી આપેલી. 3 મહિના થવા આવેલ છે, છતાં પણ પોલીસ સ્ટેશનમાં કોઈ અમારી રાડ ફરિયાદ સાંભળતું નથી અને અમારું કોઈ નિવેદન લેવામાં આવતું નથી. આજ દાડાઓથી પોલીસ સ્ટેશનમાં મને ધક્કા ખવડાવે છે. આવો તો કે કાલે લાવી દો, લાવતા નથી. ઉપરથી એમનો રેકોર્ડિંગ સંભળાવે છે કે હવે આવશે નહીં. એટલે અમારી ખાસ એટલી વિનંતી છે કે અમારી છોકરી પોલીસ સ્ટેશનમાં લાવે અને અમારું રૂબરૂમાં નિવેદન લે. આટલી અમારી રાડ ફરિયાદ સાંભળે. 3 મહિના છે. આ ડોવાવાળો હવે થરાદમાં નોકરી કરતા હતા. ચકી બેન થરાદમાં નોકરી કરે, એની બેન એનો મારા દમાઈને મારકૂટ કરી 3 છોકરાની માં કરબૂન પહેણાવેલી હતી. અને અમે મા બાપ હોય લાવી એટલે અમને છેતરી અને ચકીએ સાથ કરી અને છોકરી ભગાડી દીધી. એના છોકરા 3 અમા પર રાડ કરે, મારી મમ્મી લાવો, પણ અમે એની મમ્મી ચોથી લાવો સાહેબ. અને થરાદરી પોલીસે એની ચકી પોલીસમાં નોકરી કરે, એણીએ ભગાડી અને મારી છોકરીને લઈ એના ભાઈ સાથે આ લઈને ભગાડી છે. તે તમે સાહેબ અમારા ગરીબોરો કોઈ થરાદરી પોલીસને લાશ ખરાવી પૂરી ચકીએ, તો થરાદરી પોલીસે અમારી રાડો ગરીબોરી વાપરતા નથી. મારી રમીલાને જવા હોય અહીંયાથી હાજર કરો થોડામાં સાહેબ. અમાથી ધોયું દવરાતું નથી, એના છોકરા તાશ કરે અને રોવે છે. અમાથી ધોયું દવરાતું નથી. 3 મહિના છે, અમે ખાતા નથી, પીતા નથી, અને અમાથી રાડ સંભળાતી નથી. કે જવા અહીંયા મારી દીકરી રમીલાને હાજર કરો. રિપોર્ટર થાનાજી રાજપૂત, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા.